તો એક તરફ રાજ્યમાં મતદાન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો બીજી તરફ મતદાનના આગલા દિવસે અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। પશ્ચિમ વિસ્તારની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ મળ્યા છે તો રશિયન મેલ આઈડીથી આ ધમકી આપવામાં આવી છે। ધમકીભર્યા ઈમેલની જાણકારી મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી। થોડા દિવસો પહેલા દિલ્હીમાં પણ કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ને આવી જ ધમકી હવે ગુજરાતની સ્કૂલોમાં પણ મળી છે। આ એશિયા ઇંગ્લિશ સ્કૂલ જે થલતેજમાં આવેલી છે તેને પણ આ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, જેને લઈ અને BDDSની ટીમ જે છે તે અત્યારે હાલ આ સ્કૂલમાં પહોંચી છે। સ્કૂલની અંતર્ગતની વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ છે કે 7 જેટલી જે શાળાઓ જે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એ ભર્યા ઈમેલ જે છે તે મળ્યા છે ને ઈમેલ મળતાની સાથે સ્કૂલ સંચાલકો દ્વારા જે પોલીસને તપાસ માટે થઈ અને વિગતો મોકલી આપી છે ને જેને લઈ અને પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ છે કે 7 જેટલી શાળાઓનો સમાવેશ થઈ રહ્યો છે કે જેને આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળ્યા હોય તેમાંથી જે શાહીબાગની કેન્ટોનમેન્ટ શાળાનો પણ સમાવેશ છે, ચાંદખેડાની ONGC કેન્દ્રીય વિદ્યાલયનો પણ સમાવેશ છે, ઘાટલોડિયાની અમૃતા શાળાનો પણ સમાવેશ છે અને ઘાટલોડિયાની આનંદ નિકેતન શાળાનો સમાવેશ છે। એ જ રીતે આ થલતેજમાં આવેલી એશિયન ઇંગ્લિશ શાળાનો પણ સમાવેશ છે। જો કે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ આ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી અને મહત્વનું એ છે કે આવતીકાલે ગુજરાતની અંદર 25 બેઠકોની અંદર મતદાન થવાનું છે। આ સ્કૂલોની અંદર તમામ સ્કૂલો જે એવી છે કે જેમાં મતદાન મથક છે અને તે પહેલા આ પ્રકારનો ધમકી ભર્યો મેસેજ મળવાના કારણે જે પોલીસ તંત્ર જે છે તે સાબદું બન્યું છે, દોડતું થયું છે અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।